સમય કાળનું એક્વેરિયમ છે. આ સમયની તરતી માછલીઓએ સૌરાષ્ટ્રના કાંઠે સાચવી છે કથાઓ, માણસાઈની જીવંત પ્રથાઓ. પાને પાને સચવાઈ છે ગુજરાતની અસલ ઓળખાણ, જ્યાં મરજીવા સ્વયં મોતી છે, જ્યાં વારસાના કોડિયામાં સંસ્કારોની જ્યોતિ છે. સોરઠી ડાયરીઝ. काठियावाड़ में कोक दी आन तू ता भूलो पे भगवान पण थाने थाने यमाणो मेहमान. કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા, એ તો ખબર છે, એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? ઈ જ તો મારું નામ છે. હું જ તો છું, સોરઠી ડાયરી. હા, એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું. લે, તમે અહીંયા શું કરી રહ્યા છો? એ કમ ઓન મહેતા, અરે યાર, હા, આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી, હા, બહાર પસ્તીમાં. ચાલો. એ હા, મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊભો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓ લીટીઓમાં છે અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો, ખોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? શું હશે ખબર છે? આ તમારું સોરઠ એટલે સૌરાષ્ટ્ર એટલે શું હશે? બહુ તો મંદિરોની વાતો, થોડા ફાઇટ્સ, બેટલ, ધીંગાણા, રાઈટ? અને હા, અહીંયા શું વખરાય? કેસર કેરી, એની વાત હશે આમાં, નહીં? અચ્છા, યુ મીન ટુ સે જ્યોગ્રાફિકલી તો સૌરાષ્ટ્ર, દેટ મીન્સ આમાં હશે જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, એ બધું. ઓકે, યુ વોન્ટ ટુ ગો ઇન મોર ડિટેલ, રાઈટ? તો આમાં આપણું શું વખરાય? રાજકોટની લીલી ચટણી અને ચીકી, જામનગરના કચોરી અને ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ભજીયા, સુરેન્દ્રનગરની ખારી સિંગ, રાઈટ? ધોરાજીના ભૂંગળા બટેટા, ભાયાવદરના લસણિયા અને હા, સેવ મમરા લસણવાળા જેતપુરના. રહી ગયું કાંઈ? તો હજુ કહું તને. હા, રાજકોટના પેલા શું કહેવાય? આઈસ્ક્રીમ અને ગોલા, બાન મોઢામાં જાય એવું મીઠું પાન, અને રાત્રે મોડે સુધી હવાઈ ચોકમાં જામનગરમાં મળતા પૂરી શાક ગાંઠિયા. દેટ્સ ઇટ. કરેક્ટ કે બીજું કંઈ? કરેક્ટ. હો, હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળવેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવજની ડણક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુહા છે, ભજન છે, છંદ છે. સર સર પર સગર અમરતર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ધરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ઘણ રવપટ ફરર ફરર પદ ગુંગર રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે. ખબર છે આ સોરઠ? ખબર છે? ઉગાડ ને વાંચ. રંગભર સુંદર શ્યામનું આ સોરઠ. ઘૂઘવતો દરિયો અહીંયા મહાદેવના પગ પખાડે છે અને દેવી દેવતાઓના દર્શન કરવા માટે ખાસ આવે છે. મુરલીધરની ધજાના એ દર્શન કરે છે. અહીંયા સંતો એવા થઈ ગયા ને બારવટિયાઓ એવા. સોરઠ વેદોના સમયથી અહીંયાની સમૃદ્ધિ, સભ્યતા અને શૌર્ય એ ખૂબ જાણીતા છે. સોરઠ કોક એને સૌરાષ્ટ્ર કહે છે, તો કોક સૂર્ય રાષ્ટ્ર કહે છે, તો કોક સુરાષ્ટ્ર, તો કોઈ સુર રાષ્ટ્ર કહે છે. રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે. રુદ્રદામાએ શિલાલેખ લખ્યો ને એની અંદર, અને જૈનોના જૂના પુરાણોમાં પણ, એમના શાસ્ત્રોમાં પણ આનો આવાજ છે. બોલ, તે જોયું ને જાણ્યું હોય નહીં? સાચું સોરઠ એટલે તો આ.
મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હા વોટ અ બ્યુટીફુલ વોઇસ. હા કોણ છે? હેમુ ગઢવી. હા મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું હેમુભાઈએ બધું અમર કર્યું. હે ધોળી ધોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ એવા દો રંગા દેખીને ડરજો ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે મારી જનનીના ઓ મારી જનનીના હૈયામાં પોઢમતા પોઢમતા પીધો કસુંબીનો રંગ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ અસાગીરી વરજા મોરલા આને કંકાર પેટ ભરા હે અમારી રત આવે એ અમારી રત રે આવે ન બોલીએ અરે રે તો હૈડા ફાટ મરા ઘનઘોર જરે ચૌવર મારું માન ઘનઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન ઘર ઘરર ઘરર ને ઘટા ગગને ગગને ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે નવે દાન ભરી સારી સીમ ઝૂલે નદીયું નવ જોવન ભાન ભૂલે નવ દિન કપોતની પાક ભૂલે મધુરા મધુરા મુલકાઈને મેંડા મેહ સુને હસુ બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ ગટા ગર જાટ ભરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન ઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે
બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે Wow. Amazing. Truly amazing. આ ડાયરીના પાને પાને નહીં, લીટીએ લીટીએ કેટલું બધું ઇન્સ્પાયરિંગ છે, કેટલા બધા કેરેક્ટર્સ છે. થેન્ક્સ મને આ બધાને તે મળાવી આપ્યા. અદ્ભુત. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ એવું માનીને જીવનારા ઓલવેઝ કન્ટેમ્પરરી ગાંધીજી હોય કે પછી નોટ અફ્રેડ ઓફ ગોડ બટ ફ્રેન્ડ ઓફ ગોડ એવા નરસિંહ મહેતા, વીર વોરિયર હમીરસિંહ ગોહિલ, versatile poet રમેશ પારેખ, કે પછી આપણા ફોક મ્યુઝિકને ધબકતું રાખનાર, આજની પેઢી સુધી પહોંચાડનાર શ્રી હેમુ ગઢવી, કે પછી આપણી બધી ફોક ટેલ્સને, આપણી સોરઠની વાતોને ડોક્યુમેન્ટ કરીને વર્ષો સુધી જિંદગી આપનાર શ્રી ઝવેરચંદ મેઘાણી. તું આ બધાને તો મળ્યો, પણ હજી એક મુલાકાત બાકી છે. આઈ નો. અને હવે હું તને કહી શકું આ ચોપડી ખોલ્યા વગર કે એ કોણ. બોલો. દિલથી જો કોઈ આ સોરઠી ડાયરી વાંચે તો એ ચોક્કસ કે now next character which you are going to introduce me is Lord Krishna, isn't it? હા, સાચી વાત. કૃષ્ણ એટલે સોરઠ ને સોરઠ એટલે કૃષ્ણ. કૃષ્ણનો શંખ એટલે સોરઠની શૂરવીરતા. કૃષ્ણની વાંસળી એટલે સોરઠના સૂર. કૃષ્ણનું મોરપીંછ એટલે સોરઠનું સાહિત્ય, સોરઠની કવિતા. કૃષ્ણનું ચક્ર એટલે સોરઠનો ધર્મ. અને કૃષ્ણની કૃપા એટલે સોરઠના સંતો. સોરઠ કૃષ્ણમાં છે જ, પણ કૃષ્ણ પણ સોરઠમાં જ છે. ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. क्या हुआ वत्स, ऐसे दुविधा में क्यों खड़े हो वत्स? कुरुक्षेत्र पर अर्जुन भी ऐसा ही खड़ा था, दुविधाग्रस्त, विषाद से घिरा हुआ. तब मैंने उससे कहा था, कुतस्त्वा कश्वलमिदम विषमे समुपस्थितम अनार्यजुष्टम अस्वर्ग्यम अकीर्तिकरम अर्जुन. इस समय जब विनाश के बादल चहु ओर से उमड़ आए हैं और धर्म विजय और रक्षा की आस लिए तुम्हारी ओर देख रहा है, संकट की ऐसी घड़ी में कायरता के इन हीन विचारों को तुमने अपने हृदय में आने कैसे दिया? अरे भगवान, अर्जुन तो वीर वॉरियर थे, फाइटर थे, और आप उनके बहुत करीब थे. मैं तो तुम्हारे भी निकट हूं वत्स, किंतु मैं तुम्हारे भीतर स्थित हूं. अहम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रिता. मैं समस्त प्राणियों में अग्नि के रूप में, चेतना के रूप में निवास करता हूं. फिर चाहे
वो किसी भी वर्ण का, किसी भी जाति का मनुष्य हो या किसी भी प्रजाति का प्राणी हो। मैं उन समस्त प्राणियों के हृदय में स्थित आत्मा हूं। मैं उन समस्त प्राणियों का आदि, मध्य एवं अंत हूं। अश्वत्थ सर्ववृक्षाणाम देवर्षीणाम च नारदः गंधर्वाणाम चित्ररथः सिद्धानाम कपिलो मुनि। वत्स, मैं पेड़ हूं, मैं पौधा हूं, मैं पशु हूं, पक्षी हूं, प्राणी भी हूं। गोकुल का माखन मैं हूं, विदुर का साग मैं हूं, सुदामा के पोहे मैं हूं, तो राधा रानी की रासलीला भी मैं ही हूं। यह समूचा ब्रह्मांड मैं हूं। ये सूर्य, चंद्र, ग्रह, नक्षत्र, तारे, जिन्हें तुम्हारा विज्ञान आकाश गंगा कहता है, वो मेरा ब्रह्मांड ही तो है। वो मेरी लीला है। और इन सब का भ्रमण मेरा संगीत, मेरा नृत्य। मैं सर्वत्र हूं वत्स, और इसीलिए तुम्हारे भीतर भी स्थित हूं। पर भगवान, मैं तो एक सामान्य मनुष्य हूं। आई एम नॉट गॉड। केवल एक मनुष्य, ये तुम्हारी पूर्ण पहचान नहीं है वत्स। मनुष्य का तो मात्र एक शरीर है जो नश्वर है। तुम्हारा सच्चा स्वरूप है आत्मा, जो अजन्मा है, अविनाशी है, नित्य है। आत्मा जिसकी कभी मृत्यु नहीं होती। न जायते म्रियते वा कदाचिन नायम भूत्वा भविता वा न भूया अजो नित्यम शाश्वतोयम पुराणो न हन्यते हन्यमाने शरीरे। आत्मा वो चेतना है वत्स, जो नवनवीन अनुभवों के लिए नवीन शरीर धारण करती है। बिल्कुल वैसे ही जैसे तुम इन पुराने वस्त्रों को त्याग कर नए वस्त्र धारण करते हो। वासांसी जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। हे भगवान, आज इस सोरठ की भूमि पर स्वयं द्वारिकाधीश से ये ज्ञान प्राप्त करके मैं धन्य हो गया। सोरठ की भूमि, हाँ वत्स, सोरठ की ये पवित्र भूमि, इसे समझो मेरी जननी ही है। इसने मेरे यदुकुल को जीवन दान दिया। मैं स्वयं यहां आया था दाऊ बलराम समेत। इस समुद्र से मैंने विनती की कि हमें थोड़ी जगह दे दे। इस समुद्र की कृपा से और विश्वकर्मा जी की सहायता से मैंने द्वारिका का निर्माण किया, और उसी द्वारिका में मेरे यदुवंश ने समृद्धि पाई। सोरठ की भूमि की इस कण कण में मेरी संवेदना है। यहां के रोम रोम में मेरे प्राण बसे हैं। इस भूमि से मुझे प्रेम है। मैं ऋणी हूं इस भूमि का। आज भी यहां ऐसी माताएं हैं जो काले वस्त्र परिधान करती हैं, क्योंकि इसी पवित्र धरती से मैंने महाप्रयाण किया था। इस नश्वर शरीर को तो मैंने त्याग दिया वत्स, किंतु गीता रूपी धरोहर यहीं छोड़ दी। श्रीमद् भगवत गीता, जिसमें मनुष्य की हर समस्या का समाधान है, आज सोरठ की इस पवित्र भूमि से मैं पुनः एक बार अपना सर्वोत्तम संदेश दे रहा हूं। निस्सीम भक्ति का, अपार ज्ञान का, निष्काम कर्म योग का। ये मनुष्य मात्र अपना कर्म करे और उसके फल की चिंता ना करे, वो फल मुझ पर छोड़ दे। उसके योग और क्षेम की चिंता मैं करूंगा। बिल्कुल उसी प्रकार जैसे इन सब महापुरुषों ने अपना अपना कर्म निभाया और उसके फल की चिंता नहीं की। कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतुर्भूः माते संगोस्त्व कर्मणि अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोसि मे। सर्वधर्मान् परित्यज्य
मामेकम शरणम व्रज अहम त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।